જો ગઈકાલે ઘણા બધા પરિણામો આવ્યા છે અને આ પરિણામો બાદ આપણને આજે ક્યાં એક્શન જોવા મળી રહ્યું છે એવા કેશ કાઉન્ટરની અંદર એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો શેના પરિણામો અને શું રિએક્શન આજે? જી, તો સૌથી પહેલાં હનાસા કન્ઝ્યુમરની વાત કરીએ તો કંપનીએ લિસ્ટિંગ બાદ પહેલી વખત સૌથી હાઈએસ્ટ એબિટા અને પેટ નોંધાવ્યા છે। તે આવકની વાત કરીએ તો અહીંયા 23% અપસાઇડ જોવા મળી છે। યર ઓન યર બેસિસ પર સ્ટોકમાં પણ એક સારી એવી અપસાઇડ આપણને જોવા મળી રહી છે। ત્યારબાદ આરસીએફની વાત કરીએ તો એબિટામાં 82% જેટલો અહીંયા અપસાઇડ જોવા મળી રહી છે। માર્જિન્સ 4.8%ની સામે 5.8%। યર ઓન યર બેસિસ પર સ્ટોકમાં પણ એક વધારો આપણને જોવા મળી રહ્યો છે। વાટેક વાબાગ અહીંયા એબિટા 12%નો વધારો છે। પ્રોફિટ 29% થી વધ્યું છે। યર ઓન યર બેસિસ પર સ્ટોકમાં પણ આપણને એક તેજી અત્યારે જોવા મળી રહી છે। ત્યારબાદ પ્રેસ્ટાઇજ એસ્ટેટની વાત કરીએ તો Q4ના જે પ્રોફિટ છે ત્યાં 6 ટાઈમ્સ વધ્યું છે પ્રોફિટ અને એબિટા 85%નો અહીંયા વધારો જોવા મળ્યો છે। યર ઓન યર બેસિસ પર પણ સ્ટોકમાં આજે આપણને પ્રોફિટ ટેકિંગ જોવા મળી રહ્યું છે। ત્યારબાદ જીએમઆર પાવર એબિટા 21%નો વધારો છે। માર્જિન્સ 22%ની સામે 23%। નંબર સારા છે પણ સ્ટોકમાં એક ડાઉનસાઇડ જોવા મળી રહી છે। એલજી ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો આવક જે છે તે સ્ટ્રીટના જે એસ્ટિમેટ્સ હતા, અનુમાન હતા, એની સાથે ઇનલાઇન આવતા જોવા મળ્યા છે પણ એબિટા માર્જિન અને પેટ અહીંયાથી થોડા ઘટતા જોવા મળ્યા છે અને સ્ટોક પણ એક દબાણ આપણને બતાવી રહ્યું છે અત્યારે એલજી। અશોકા બિલ્ડકોનની વાત કરીએ તો એબિટામાં 7%નો ઘટાડો છે અને પ્રોફિટમાં પણ 18%નો ઘટાડો છે યર ઓન યર બેસિસ પર અને સ્ટોક પણ એક આપણને ડાઉનસાઇડ અત્યારે બતાવી રહ્યું છે। એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમારે ધ્યાન રાખવાના છે। આ બધા પરિણામોના રિએક્શન આજના દિવસે આવ્યા છે। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, હોનાસા છે